હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. માયસેલ્ફ કાવઠિયા દક્ષા. આજે આપણે ધોરણ 5માં જે બિરબલની ખીચડી છે એના વિશે આપણે પાઠની સમજૂતી લઈશું. તો આપણે આજ સુધીમાં ઘણી બધી સ્ટોરીઓ જોઈએ છે કે જે બિરબલ અને અકબરની સ્ટોરી હોય છે. તો બિરબલ છે એકદમ બુદ્ધિશાળી હોય છે, જે કે અકબરના જે અમુક કોયડા હોય છે, અમુક જે એના પ્રશ્નો હોય છે એનું સોલ્યુશન કોણ લાવે છે? તો કે બિરબલ લાવે છે. તો આપણે આમાં જોઈએ કે અકબર અને બિરબલ કોણ હતા? શું તમે બિરબલ જેવા બુદ્ધિશાળી બનવા માંગો છો? તો બિરબલ હતો એકદમ બુદ્ધિશાળી હતો, તો એના જેવું આપણે પણ બનવું છે. તો બિરબલ કેટલી ઠંડી છે, યમુનાનું પાણી પણ થઈ ગયું છે. આવા સમયે નદીમાં પગ મૂકવો તે પણ મુશ્કેલ ભર્યું છે. જ્યારે અકબર છે બિરબલને વાત કરે છે કે અકબર, બિરબલ કેટલી બધી ઠંડી છે કે આવા સમયે જો નદીનું પાણી હોય છે, યમુના નદીનું પાણી છે એકદમ થીજી જાય છે, એટલે કે એકદમ ઠંડુ થઈ જાય છે કે એમાં પગ મૂકવો પણ આપણે મુશ્કેલ ભર્યું બને છે. ત્યારે એને બિરબલ જવાબ આપે છે કે જહાંપનાહ, ઠંડી હોય કે ગરમી, આ બધું શ્રીમંતો માટે છે. ગરીબ માણસ તો આટલી ઠંડીમાં પણ નદીમાં સ્નાન કરવા જાય છે. તો બિરબલ એવું કહે છે કે આ બધું કેના માટે છે? કે જે શ્રીમંત લોકો છે એમના માટે છે કે એ લોકો ઠંડા પાણીમાં પગ ના મૂકી શકે. જે ગરીબ લોકો હોય છે, જે સામાન્ય લોકો હોય છે, એ શું કરે છે બેટા? ઠંડા પાણીમાં પણ નદીમાં હરરોજ સવારે ઉઠીને સ્નાન કરવા માટે જતા હોય છે. હા બાદશાહ, શું કહેવા માગે છે? શું સામાન્ય માણસ શક્તિશાળી હોય છે? એટલે અકબર પાછો એવો પ્રશ્ન કરે છે બિરબલને કે તું એવું કહેવા માગે છે કે સામાન્ય માણસ છે, જે ગરીબ માણસો છે એ શક્તિશાળી હોય છે? ત્યારે જવાબ આપે છે બિરબલ કે તું તારી વાત સાબિત કરીને બતાવ. નહીં, હા બાદશાહ સલામત. એટલે કે આ બધી બરાબર છે કે જે ગરીબ લોકો છે બેટા, એ શું કરે છે કે જે સામાન્ય અમુક વસ્તુ હોય છે એ એના માટે કરવું જરૂરી હોય છે, પણ જે શ્રીમંતો લોકો હોય છે એમ શું કરે છે કે અમુક એની પાસે જે ફેસિલિટી હોય છે એનો ઉપયોગ કરીને પણ એ ઠંડા પાણીમાં નાહવા માટે તૈયાર થતા નથી. હા જરૂરથી જહાંપનાહ. ત્યારે બિરબલ એવું કહે છે કે તું આ વાત તારી છે એ સાબિત કરીને બતાવ કે ગરીબ લોકો છે, જે સામાન્ય વર્ગના લોકો છે એ એકદમ શક્તિશાળી હોય છે એમ. ત્યારે બિરબલ જવાબ આપે છે કે હા રાજા, જરૂરથી હું એ સાબિત કરીને બતાવીશ. એક માણસને શોધીને લાવ જે નદીમાં ઠંડા પાણીમાં આખી રાત ઊભો રહે. તો કે તું એક માણસ એવો શોધીને લાવ કે જે આખી રાત યમુના નદીનું જે પાણી ઠંડુ છે એમાં આખી રાત તે ઊભો રહે. ત્યારે બિરબલ જાય છે બીજા દિવસે, ત્યારે કહે છે કે એક બ્રાહ્મણને શોધીને તે લાવે છે રાજ દરબારમાં, કે એમને એવું કહેવા માગે છે કે યમુનાનું નદીનું જે પાણી છે એમાં પૂરી રાત એમને ઊભું રહેવાનું છે. સૈનિકો, તમે લોકો આખી રાત અહીં જ ઊભા રહીને ચોકી કરો કે બ્રાહ્મણ પાણીમાં જ ઊભો રહે છે કે નહીં? જ્યારે આપણે ખ્યાલ છે કે રાજ દરબાર હોય છે, રાજમહેલ હોય છે, ત્યાં એમના જે પહેરેદારો હોય છે બેટા, એ શું કરે છે? ધ્યાન રાખતા હોય છે એમ. ત્યારે આ જે બ્રાહ્મણ છે એ નદીમાં આખી રાત જે પાણીમાં ઊભું રહેવાનું છે એમનું ધ્યાન કોને રાખવાનું છે? તો કે જે પહેરેદારો છે, સૈનિકો છે એમને. સવારે બાદશાહ અકબરે સૈનિકોને પહેલા બ્રાહ્મણને દરબારમાં લાવવાનો આદેશ આપ્યો કે જે પહેરેદારો કે સૈનિકો હતા, જે ધ્યાન રાખતા હતા, એમને જે બ્રાહ્મણ આખી રાત નદીમાં ઊભેલો હતો એ નદીમાંથી જે બ્રાહ્મણ છે એમને રાજ દરબારમાં લાવવા માટે કહે છે. તો આટલી ઠંડીમાં આખી રાત પાણીમાં કેવી રીતે ઊભો રહ્યો? ત્યારે એને અકબર રાજા છે એ પ્રશ્ન કરે છે કે તું આખી રાત, એટલે કે પૂરી રાત છે, તું આવા ઠંડા પાણીમાં કેવી રીતે ઊભો રહ્યો? ત્યારે જો પેલો બ્રાહ્મણ શું જવાબ આપે છે એ આપણે જોઈએ કે રાજન, મેં આખી રાત પ્રભુનું સ્મરણ કર્યું, વચ્ચે વચ્ચે તમારા મહેલમાં પ્રકાશિત દીવાને જોતો રહ્યો. તો કે રાજાને એવું કહે છે કે હે રાજન, મેં આખી રાત શું કરેલું? તો કે પ્રભુનું સ્મરણ કરેલું, એટલે કે જેનું ધ્યાન હતું એ પ્રભુ સ્મરણમાં લીન હતું. અને જે તમારા મહેલમાં જે દીવો પ્રકાશિત હતો એ દીવાને જોતો રહ્યો. તો કે મહેલમાં એક દીવો જે બળતો હતો રાતે, એને એવું હતું પ્રકાશિત, એ દીવાનું ધ્યાન ત્યાં દેખતો રહ્યો. આનો અર્થ એ થયો કે તને નદીના પ્રકાશથી ગરમી મળતી રહી, તો હું તને ઇનામ શા માટે આપું? ત્યારે જુઓ અકબર રાજા શું કહે છે કે આનો અર્થ એવો થયો કે તું આખી રાત જ્યારે ઠંડા પાણીમાં ઊભો રહ્યો હતો ત્યારે તું મહેલમાં જે દીવો પ્રગટી રહ્યો હતો એની સામે તું જોઈ રહ્યો હતો, તેથી તને ગરમી લાગતી હતી. એટલે કે એમના
એના પ્રકાશથી તને ગરમી મળતી હતી, તેથી હું ઇનામ શા માટે આપું? પણ એવું બને બેટા કે દૂર મહેલમાં જે દીવો હોય છે એનો ત્યાં નદી સુધી એની ગરમી મળતી રહે? ના મળતી રહે. પણ અકબરની બુદ્ધિ કેવી હતી બેટા? બ્રાહ્મણ ઉદાસ થઈને ઘરે ગયો ત્યારે જે બ્રાહ્મણ છે બેટા એને જ્યારે બિરબલે એવું કીધેલું કે તું પૂરી આખી રાત નદીમાં જો ઊભો રહે તો તને રાજા તરફથી ઇનામ આપવામાં આવશે. પણ આ રાજાએ બ્રાહ્મણને ઇનામ ના આપ્યું, જેથી કરીને તે શું થાય છે? ઉદાસ થઈ જાય છે અને પોતાના ઘરે જાય છે. થોડા દિવસ બિરબલ દરબારમાં ગયો નહીં, બાદશાહ પોતે બિરબલના ઘરે ગયા. જો બેટા, બિરબલને દુઃખ લાગ્યું. શા માટે? કે જે બ્રાહ્મણને ઇનામ આપવું જોઈએ એ અકબરે એમને ઇનામ આપેલું નહીં, જેથી કરીને દુઃખી થવાને કારણે બિરબલ છે શું કરે છે કે જે રાજમહેલ છે બેટા, દરબાર છે એમાં તે જતા નથી. ત્યારે અકબર રાજા પોતે એમના ઘરે જાય છે. બિરબલ, તું દરબારમાં કેમ નથી આવો પ્રશ્ન કરે છે કે બિરબલ તું દરબારમાં કેમ આવતો નથી? ત્યારે રાજા શું એમને જવાબ આપે કે છે રાજન, તમે હું કાલથી ખીચડી બનાવી રહ્યો છું પણ બનતી જ નથી. તો રાજાને એવું કહે છે કે હું કાલથી ખીચડી બનાવી રહ્યો છું પણ એ મારી ખીચડી બનતી નથી. ત્યારે જો એને અકબર શું જવાબ આપે છે કે બિરબલ કેવી રીતે ખીચડી બનશે? તારું માટલું આગથી તો ઘણું દૂર છે. ત્યારે બિરબલને એવો જવાબ આપે છે અકબર કે તારી ખીચડી કેવી રીતે બને? કે તારું માટલું છે આગથી તો ઘણું દૂર છે. પણ બિરબલ એને યુક્તિ કેવી હતી કે જે ખીચડી હતી આગ હતી એ ઝાડની નીચે હતી અને માટલું હતું એ ઝાડ ઉપર એને ટીંગાયેલું હતું, એટલે કે જેથી કરીને આગ એના સુધી પહોંચતી ન હતી, તેથી તો ખીચડી બને જ નહીં ને. કેમ નહીં રાજન? જો બ્રાહ્મણને દૂરથી પણ દીવાના પ્રકાશની ગરમી મળતી હોય તો આ માટલાને પણ ગરમી મળતી જ હશે ને. ત્યારે બિરબલ છે એવો રાજાને પ્રશ્ન કરે છે કે કેમ રાજન? જો ઓલા પેલો બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણે જો મહેલમાં દીવો પ્રકાશિત હતો એમના થકી એમને દૂર સુધી જો ગરમી મળતી હોય તો આ ખીચડી કેમ ના બને? આ માટલા સુધી એ ગરમી કેમ ના પહોંચે? આ સાંભળતા અકબરને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ તરત જ બિરબલને ભેટી પડ્યા. જો બેટા, આ સાંભળતા એટલે કે જે યુક્તિ બિરબલે કરી હતી એના પ્રયોગથી શું થયું? અકબર રાજાને એમની ભૂલ સમજાઈ ગઈ. કઈ ભૂલ સમજાણી? તો કે જે દરબારમાં પ્રકાશિત દીવો જે ચાલી રહ્યો હતો એમને બ્રાહ્મણ સુધી ગરમી પહોંચતી હતી, એને એવું હતું પણ એ બ્રાહ્મણ સુધી ગરમી પહોંચતી ન હતું. એની યુક્તિ પ્રયોગ બતાવીને સમજાઈ ગઈ. પછી બીજા દિવસે બિરબલને કહે છે કે બ્રાહ્મણને તું દરબારમાં લઈને આવ, જેથી કરીને એને ઇનામ હું પરત આપી શકું. થેન્ક યુ એવરીવન.